સુરત શહેરમાં ડિંડોલીની શિક્ષિકાને પ્રેમજાળમાં ફસાવીને વારંવાર શરીર સંબંધ બાંધનાર આરોપીની ધરપકડ। સુરત શહેરમાં ડિંડોલી વિસ્તારમાં રહેતી અને મૂળ સુરતના મહાનગરપાલિકા સંચાલિત શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 46 વર્ષીય મહિલા 2 સંતાનોની માતા છે। મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાની આ મહિલાનો પરિચય તેની શાળામાં અભ્યાસ કરતી 2 સગી બહેનોના પિતા વિજય અર્જુન આગળ સાથે થયો। શિક્ષિકાના પતિને ટીબીની બીમારી હોવાનું જાણીને વિજયે તેમની સાથે સંબંધ બાંધ્યો। તેને પતિની સારવારમાં મદદ કરવાનું બહાનું આપીને શિક્ષિકાનો મોબાઈલ નંબર મેળવ્યો અને તેની સાથે વાતચીત શરૂ કરી। ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી। વિજયે શિક્ષિકાને ગોરોદરાના ધ પ્લેસ બિલ્ડિંગમાં આવેલી એક હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો। આ દરમિયાન તેને ગુપ્ત રીતે તેમના અંગત પળોનો વિડીયો પણ ઉતારી લીધો હતો। જ્યારે શિક્ષિકાએ તેમને આ સંબંધનો અંત લાવવાનો પ્રયાસ કર્યો ત્યારે વિજયે તેને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું। આ ઘટનાઓ ચાલુ રહી ત્યારે ડિસેમ્બર 2024માં શિક્ષિકાના પતિનું અવસાન થયું। પતિના મૃત્યુ બાદ વિજયે શિક્ષિકાને ઘરે જઈને પણ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા। એટલું જ નહીં પણ વિજયે તેનું આર્થિક શોષણ પણ કર્યું। શિક્ષિકાએ ઘર ખરીદવાની વાત કરી ત્યારે વિજયે તેમને કહ્યું કે તેમના નામે લોન નહીં મળે, તેથી તે પોતાના નામે મકાન લઈ આપશે। હપ્તાના પૈસા શિક્ષિકાએ ભરવા પડશે। વિશ્વાસમાં આવીને શિક્ષિકાએ તેને 5 લાખ આપ્યા। હાલમાં પણ શિક્ષિકા આ મકાનમાં હપ્તા અને ઓનલાઈન વિજયના ખાતામાં ટ્રાન્સફર કરે છે। છેલ્લા કેટલાય સમયથી વિજયે શિક્ષિકા સાથે ગળાગળી કરવાનું અને મારઝૂડ શરૂ કર્યું। શિક્ષિકાએ ફરીથી આ સંબંધનો અંત લાવવાનું નક્કી કર્યું ત્યારે વિજયે તેને છરી બતાવી તેમના બંને પુત્રો સહિત ત્રણેયને મારી નાખવાની ધમકી આપી। શિક્ષિકાનો અંગત વિડીયો વોટ્સઅપ સ્ટેટસમાં મૂકીને તેને બદનામ કર્યા। આખરે ત્રાસથી કંટાળીને શિક્ષિકાએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વિજય વિરુદ્ધ શારીરિક અને આર્થિક શોષણ તેમજ બ્લેકમેલિંગની ફરિયાદો નોંધીને તપાસ હાથ ધરી અને તેની ધરપકડ કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ 7/9/2025ના રોજ એક રેપનો ક્રિમિનલ કેસ રજીસ્ટર થયેલો છે। આ કેસની ટૂંક વિગત એવી છે કે આમાં જે ગુનાના જે ફરિયાદી જે છે એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને આ કામના જે આરોપી જે છે એનું પૂરું નામ છે વિજય અર્જુન આગળે। એનું રહેવાનું છે ઘર નંબર 22 ઉર્વા રેસિડેન્સી ઇકલેરા ચોકડી પાસે ડિંડોલી સુરત। એમના પરિચયમાં આ ફરિયાદી બેન આવેલા હતા। પરિચયમાં આવ્યા પછી એમના બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયા અને અમુક લાલચ આપી અને ફરિયાદી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો। ગુનાની તપાસ દરમિયાન અને ફરિયાદની વિગત જોતા અમુક વખતે આ ફરિયાદી બેન જોડે આરોપીએ જબરજસ્તી પણ કરેલી છે અને જબરજસ્તી કરી અને શારીરિક સંબંધ બાંધેલા છે। તે સિવાય આ જે આરોપીએ ફરિયાદી પાસે એમને મકાન લઈ આપ્યું છું એમ કરી અને ઓનલાઈન 5 લાખ રૂપિયા પણ ફરિયાદી પાસેથી આરોપી લીધેલા છે અને ત્યારબાદ આમને મારઝૂડ પણ ફરિયાદીને આરોપી કરતો હતો અને છેલ્લે આમના જે ફરિયાદીના જે દીકરાઓ જે છે એમને ચપ્પુ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે અને આ ફરિયાદી અને આરોપીના જે અંગત સમયના વિડીયો જે છે એ એમને એમના વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી અને વાયરલ પણ કરેલા છે। તો જે અનુસંધાને જ આ ફરિયાદી બેને આવી અને ફરિયાદ જાહેર કરેલી હતી અને જે અનુસંધાને ગુનો દાખલ થયેલો હતો। ગુનાની તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા આધારે આરોપી વિજય અર્જુન આગળે નાઓની તપાસ કરનાર અધિકારીએ ધરપકડ કરેલી છે। હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને એને નામદાર કોર્ટમાં સમય મર્યાદામાં રજૂ કરવાનું છે। સર, શિક્ષિકા અને આરોપી એક સંપર્કમાં કેવી રીતે આવ્યા? જેમ મેં આપને વાત કરી એમ કે શિક્ષિકાબેન જે છે જે તે શાળામાં સર્વિસ કરતા હતા અને આરોપીના જે બાળકો હતા એ પણ એ જ શાળામાં ભણતા હતા, જેના કારણે જ આરોપી અને ફરિયાદી બેન એ પરિચયમાં આવેલા હતા અને ત્યારબાદ આ જે ફરિયાદી બેન જે છે એમના પતિ પણ બીમારીથી પીડાતા હતા એટલે એક સોફ્ટ કોર્નર બતાવી અને સિમ્પથી બતાવી અને એમને ફરિયાદી બેનના નજીકમાં ગયેલા હતા અને ત્યારબાદ પછી એ પ્રેમ સંબંધમાં અને પછી આમણે આરોપીએ ફરિયાદીને ત્રાસ આપવાનો અને મારઝૂડ કરવાનું અને અલગ અલગ રીતે હેરાન કરવાનું ચાલુ કરેલું હતું।